સુરેન્દ્રનગરની મુખ્ય નર્મદા કેનાલ ઉપરથી પસાર થતા પુલો જર્જરિત બન્યા છે, જેને લઈને સ્થાનિક સરપંચોએ ધારાસભ્યો અને અધિકારીઓને પત્ર લખી સમારકામની માંગ કરી છે। નર્મદાની કેનાલ પર આવેલા પુલો પર ગાબડાઓ જોવા મળ્યા। નર્મદા કેનાલ પર આવેલા 5થી વધુ પુલોની હાલત અત્યંત ખરાબ જોવા મળી રહી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। કેનાલો પર જે પુલ છે ત્યાં ગાબડા પડ્યા છે, પુલોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગરની જે મુખ્ય નર્મદાની કેનાલ આવેલી છે તેના ઉપર નર્મદા વિભાગ દ્વારા પુલ બનાવવામાં આવ્યા છે, પરંતુ આજે 5 જેટલા પુલો છે તે જર્જરિત હાલતમાં બની ચૂક્યા છે। સ્થાનિક ગામોના સરપંચો દ્વારા ધારાસભ્ય અને અધિકારીઓને પત્ર લખવામાં આવ્યો છે અને તાત્કાલિક સમારકામની છે તે માંગ પણ કરવામાં આવી છે। મોટી ઘટના સર્જાય તે પહેલા નેતાઓ અને અધિકારીઓ જાગે તેવી પણ માંગ ઉઠી છે, કારણ કે દર વખતેની જેમ આ વખતે પણ એવું ન બને કે દુર્ઘટના બાદ સરકાર જાગે અને ત્યારબાદ આશ્વાસન આપે। એટલે નર્મદાની કેનાલ પર આવેલા 5 થી વધુ પુલ છે તે અત્યંત ખરાબ હાલતમાં છે। 5 થી 10 ફૂટ જેટલા મોટા ગાબડાઓ પણ પડી ગયા છે અને અત્યંત જર્જરિત હાલતમાં હોવાના પગલે સ્થાનિક સરપંચોએ ધારાસભ્ય અને અધિકારીઓને પત્ર પણ લખવામાં આવ્યા છે। અંદાજે 10,000 થી વધુ લોકો હાલ આ ખરાબ રસ્તા અને આ ખરાબ પુલના કારણે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। આ પુલ ઉપરથી વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાહનો, ખેડૂતો પસાર થતા હોય છે, મજૂરો ભરેલા ટ્રેક્ટરો પણ પસાર થતા હોય છે, ત્યારે આ પુલ કદાચ તૂટી જાય અને નીચેથી નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે એટલે લોકો નર્મદાની કેનાલમાં ખાબકે અને તેમના જીવ પણ જઈ શકે તેવી પરિસ્થિતિ છે। ત્યારે આ મુદ્દે હવે સ્થાનિક ધારાસભ્યો હોય અને જે અધિકારીઓ છે તે જાગી અને તાત્કાલિક સમારકામ હાથ ધરે અને જે અત્યંત જર્જરિત બની ગયેલા પુલો છે તેમનું નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ સરપંચો દ્વારા છે તે કરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા માટે।